હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું વરિયાળી શરબતનું પ્રીમિક્સ. અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે, તો આવી ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપવા માટે આપણે વરિયાળી એ બેસ્ટ ઓપ્શન છે. તો વરિયાળીનું શરબત રોજે રોજ પી શકાય. તો આ શરબત આપણે ફક્ત ને ફક્ત 1 જ મિનિટમાં બનાવી અને પી શકીએ એના માટે આપણે વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવશું. આ શરબત દૂધ સાથે કે પાણી સાથે લઈ શકાય. તો ચાલો રેસીપી જોઈ લઈએ. વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે અડધો કપ વરિયાળી લેવાની છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ પણ લઈ શકો. તો 1 વાટકી તમે વરિયાળી લ્યો તો એની સામે 2 ભાગની મિશ્રી લેવાની છે. સાકર લઈ શકો છો. આ રીતે અડધો કપ વરિયાળી તો એની સામે તમારે 1 કપ જેટલી મિશ્રી લેવાની છે. ત્યાર પછી 4 થી 5 તીખા અને 4 થી 5 આખી એલાયચી એમાં એડ કરી દેવાની છે. હવે આપણે અહીંયા તમે ખસખસ પણ 1 ચમચી જેટલા ઉમેરી શકો છો. તો બધી જ વસ્તુને મિક્સ કરી અને મિક્સર જારમાં આપણે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી અને રેડી કરવાનો છે. તો વરિયાળી શરબત બનાવવું ખૂબ જ ઇઝી છે, પણ જો આપણે આ રીતે એનું પ્રીમિક્સ બનાવી અને સ્ટોર કરીએ તો તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે ફક્ત 1 મિનિટની પણ વાર નથી લાગતી. આ શરબત બનાવતા તમે ઝટપટ બનાવી અને એન્જોય કરી શકો છો. તો વરિયાળીનું આ રીતે આપણે વરિયાળી અને સાકરને એકદમ સરસ પીસી લેવાની છે. ત્યાર પછી આપણે એને જે આપણે લોટ ચાળતા હોય એ આંખથી આપણે આ પ્રીમિક્સને ચાળી લેવાનું છે, જેથી વરિયાળીના કોઈ મોટા દાણા રહી ગયા હોય તો એ નીકળી જાય અને આપણે ફરી એનો પણ પાવડર બનાવી લેશું. તો અને આપણે શરબત બનાવીએ ત્યારે વરિયાળીનો જે કોઈ મોટો પાર્ટ્સ હોય એ આપણે વરિયાળીનું શરબત પીતા સમયે આપણા ગળામાં અટકી ન જાય એના માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો ડાયરેક્ટ તમે બરણીમાં પણ ભરી લેવાનું. તો તમારે શરબત છે એ તમારે ગાળી અને પીવાનું છે. શરબત બનાવી લ્યો એટલે ગાળી અને ગ્લાસમાં ભરી લેવાનું છે. જો આ રીતે કરશો તો તમારે ગ્લાસમાં ફક્ત 1 ચમચી પાવડર ઉમેરી, પાણી કે દૂધ ઉમેરી અને તમે તરત જ શરબતને એન્જોય કરી શકો છો બરફ ઉમેરીને. તો મેં આ રીતે બધી જ વરિયાળી પીસી અને આંખથી ચાળી લીધી છે. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે આ વરિયાળીનું પ્રીમિક્સ છે એ ગ્લાસમાં 1 થી 1.5 ચમચી ઉમેરી અને પાણી ઉમેરી અને તેને 15-20 મિનિટ રાખી અને પછી તમે એને પીવો તો વરિયાળીના ઘણા બધા ગુણ છે એ પાણીમાં આવી જાય છે. જો તમારે ઇન્સ્ટન્ટ પીવું હોય તો એ પણ પી શકો છો. આ વરિયાળીનું શરબતનું પ્રીમિક્સ બનીને બિલકુલ તૈયાર છે. આ પ્રીમિક્સ તમે 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રીજમાં અથવા તો ફ્રીજની બહાર પણ રાખી શકાય છે. તો છે ને એકદમ સહેલું આ પ્રીમિક્સ બનાવવું પણ ખૂબ જ સહેલું છે અને વરિયાળીનું શરબત પણ ખૂબ જ ઇઝીથી આ રીતે પ્રીમિક્સ રેડી હોય તો બની જાય છે. કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ તમે આ રીતે શરબત બનાવી શકો છો અથવા તો આ પ્રીમિક્સમાંથી તમે દૂધ કોલ્ડ ડ્રિંક પણ બનાવી શકો છો. હવે આપણે 3 એકસરખા ગ્લાસ લીધા છે, એમાં 1 થી 1.5 ચમચી જેટલું તૈયાર પ્રીમિક્સ છે એ બધા ગ્લાસમાં ઉમેરી દેવાનું છે અને ઠંડુ પાણી ઉમેરશું અને અથવા ઠંડુ દૂધ પણ ઉમેરી શકો છો. તો આ શરબત ખૂબ જ સરસ લાગે છે. તમે આ રીતે આ શરબત બનાવી અને પીશો તો શરબત પીતાની સાથે જ તમને પેટમાં એકદમ ઠંડો અનુભવ થશે. એકદમ પેટમાં ઠંડુ ઠંડુ લાગશે ને એકદમ તાજગીનો અનુભવ થશે. તો આવી ગરમીમાં તમારે રોજે રોજ શરીરને અંદરથી ડિહાઇડ્રેટ રાખવા, શરીરને અંદરથી ઠંડુ રાખવા આ તમે વરિયાળીનું શરબત બનાવીને ચોક્કસથી પીજો. ચોક્કસથી પ્રીમિક્સ બનાવીને રાખી લેજો. ખૂબ જ સરળ છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે. હવે અહીંયા તમે પાણી ઉમેર્યું છે એ પાણી સાથે તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા લીંબુનો રસ નથી ઉમેર્યો. તમે લીંબુનો રસ, જલજીરા કે મીઠું તમને જે ભાવે એ પાણીવાળા શરબતમાં તમે ઉમેરી શકો છો. તો વરિયાળીનું શરબત અને વરિયાળીનું દૂધ કોલ્ડ ડ્રિંક બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે ઉપરથી બરફથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.